નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. રોડ રસ્તાની ગુણવત્તા માટે રાજકીય અગ્રણીઓના દબાણને જવાબદાર ઠેરવતા સાંસદ મનસુખભાઈ વસાવા. રાજકીય અગ્રણીઓની ક્વોરી માલિકો સાથે સાંઠગાંઠનો આરોપ. દેશની એકતા અને અખંડિતતાના પ્રતીક લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં એકતા પદયાત્રાનું આયોજન. ગુજરાતમાં દરેક વિધાનસભા વિસ્તારમાં આશરે 5 થી 8 કિલોમીટરની પદયાત્રા યોજાશે. વાલિયાની ગોદરેજ કંપનીમાં રો મટીરિયલ ટ્રાન્સપોર્ટર, સબ ટ્રાન્સપોર્ટરો અને સહભાગી ડ્રાઈવરોએ 8.25 કરોડનું કેમિકલ સગેવગે કરતા ફરિયાદ. ગોદરેજ કંપનીમાં વિદેશથી આયાત કરેલ રો મટીરિયલ સગેવગે કરી વિશ્વાસઘાત કર્યો. સાંસદ મનસુખભાઈ વસાવાએ ફરી રોડ રસ્તા મુદ્દે રાજકીય દબાણને જવાબદાર ઠેરવી સરકારના પારદર્શક વહીવટની દુહાઈ આપી હતી. ભરૂચ જિલ્લાના રોડ રસ્તા બન્યાના થોડા સમયમાં જ ખખડ થઈ જવાના મુદ્દે સાંસદ મનસુખ વસાવા અવારનવાર સ્થળ પર દોડી જઈ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને આડે હાથ લેવા સાથે સરકારમાં પણ રજૂઆત કરતા રહે છે. તેઓએ આજે પુનઃ રોડ રસ્તાની ગુણવત્તા માટે અધિકારીઓ અને રાજકીય લોકોનું દબાણ જવાબદાર હોવાનું જણાવ્યું હતું. સરકાર તો ખૂબ રૂપિયા ફાળવે છે, પણ ક્વોરીવાળાઓ સાથેની રાજકીય આગેવાનોની સાંઠગાંઠના કારણે રોડ સારા નથી બની રહ્યા. જોકે સરકારના પારદર્શક વહીવટના કારણે તેઓ બોલી રહ્યા છે અને રજૂઆતનું પરિણામ પણ મળતું હોવાનું કહ્યું હતું. સાંસદ મનસુખભાઈ વસાવાએ નામ દીધા વિના રાજકીય આગેવાનોની સાંઠગાંઠ હોવાનો આક્ષેપ કર્યા બાદ આ મુદ્દે નક્કર કામગીરી થાય છે કે કેમ તે જોવું રહ્યું. મેં નેત્રંગની વિઝિટ લીધી ત્યારે પણ જો અધિકારીઓને તો કોઈ એમાં કોઈ અધિકારીઓ શું આજે કેટલીક વખતે સ્થાનિક જે નેતાઓ જે છે એ દબાણ કરે એટલે અધિકારી પણ મજબૂત હોય ને કોન્ટ્રાક્ટરની એટલે હું બોલું છું. આ પારદર્શક હોય છે એટલે જ બોલું છું ને એનાથી પરિણામ આવે છે. ના પરિણામ આવે છે. અરે આવે છે પરિણામ. આ પરિણામ આવે છે. તમે જુઓ કે આજે કામ ખરાબ થયું છે ને ખરાબ કામ થયું છે, નીકળી રહ્યું છે. રાજપાડી બાજુ તમે જોજો જે ખરાબ મટીરિયલ વાપર્યું હતું એ નીકળી રહ્યું છે. એ તમારા કેટલાક મિત્રોએ તમને ફોન કરીને જે વાત કર્યો છે એ મને ખ્યાલ છે. આજે ખરાબ મટીરિયલ વાપર્યું, કઢાયું, એનએચઆઈ નેત્રંગનું એનએચઆઈનું કામ ખરાબ થતું હતું એ પણ કઢાયું. આને જ પારદર્શક વહીવટ કહેવાય. જે કામ મનસુખ વસાવાને ખરાબ દેખાય છે અધિકારીઓને કેમ નથી દેખાતું? ના, અધિકારીઓનો હું વાંક નથી કરતો. હું અધિકારીનો વાંક કેટલાક અમારા જેવા રાજકીય નેતાઓની જવાબદારી છે કે કોરી ઉદ્યોગો સાથે મળી અને એને જે પ્રકારે એની સ્વતંત્રતા આપવી જોઈએ અધિકારીને તો અધિકારી તો સખત મહેનત કરે છે. અધિકારીની મજબૂરી હોય છે કોઈકને કોઈ કારણસર. પણ જે કેટલાક રાજકીય નેતાઓ છે કોરી ઉદ્યોગ સાથે જોડાયેલા એમને તમને એક વિનંતી કરું, મારી કેટલીક મર્યાદા છે. એ કોન્ટ્રાક્ટરને પૂછજો કે તમે કયા કોરીવાળા પાસે માલ લો છો. એ ખબર લિસ્ટ આવશે એટલે ખબર પડશે. એ તમે લિસ્ટ માગશો એને પણ કોન્ટ્રાક્ટરને પૂછજો કે દાખલા કે અંકલેશ્વરથી તવડી સુધી ઉમલા સુધી જે રસ્તો બને છે એને પૂછજો કે ભાઈ તું કયા કોરીવાળા પાસે ત્યાં માલ લે છે. એ તરત જ ખબર પડશે કે કોની કોરી છે ને એ કોરી કયા રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે બધું ખબર પડશે. એમાં બધી જ પાર્ટીના લોકો છે. આ કોરી ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો એક પાર્ટીના નથી, બધા જ લોકો ને બધાની સામે હું ખુલ્લા પાડું છું. દેશની એકતા અને અખંડિતતાના પ્રતીક લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં દરેક વિધાનસભા વિસ્તારમાં આશરે 5 થી 8 કિલોમીટરની પદયાત્રા યોજાશે. ભરૂચ જિલ્લામાં યોજાનાર પદયાત્રા અંગે આજે ભોલાવ સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ વિસ્તૃત માહિતી આપી હતી. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે સરદાર પટેલે જન્મભૂમિ કરમસદથી લઈ કેવડિયા સુધી ઐતિહાસિક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશભરના મહાનુભાવો, યુવાનો અને વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ જોડાશે. દેશની તમામ 542 લોકસભા ક્ષેત્રોમાંથી યુવાનો આ યાત્રામાં ભાગ લેશે. પદયાત્રા દરમિયાન એક ભારત, આત્મનિર્ભર ભારતનો સંદેશ પ્રસારવામાં આવશે. સાથે જ દરેક વિધાનસભા વિસ્તારમાં સમાજના શ્રેષ્ઠીઓ, કલાકારો, શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવશે. સૌના સહકાર હિંદના સરદારના સૂત્રને ચરિતાર્થ કરતી આ યાત્રા દ્વારા સમાજમાં એકતા અને રાષ્ટ્રીય ગૌરવનો સંદેશ પ્રસરી શકશે. સાંસદ મનસુખ વસાવાએ વધુમાં અપીલ કરી હતી કે ભરૂચ જિલ્લાના નાગરિકોએ આ એકતા પદયાત્રામાં જોડાઈ રાષ્ટ્રીય એકતા માટે પોતાના યોગદાનથી સરદાર પટેલને અર્પણરૂપ શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. આ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, એસડીએમ મનીષા મનાણી, માય ભારતના પંકજ યાદવ સહિત અન્ય અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દેશ આઝાદ થયા પછી
પ્રથમ વખત એવી સરકાર મળી છે કે જે રાષ્ટ્રીય વિચારધારાવાળી સરકાર. દેશ આઝાદ થયા પછી જે પણ કોઈ સરકારો આવી છે એ ફક્ત એ પાર્ટીની ચિંતા કરી હશે કે પાર્ટીની સરકાર છે, સમગ્ર ભારતની ચિંતા નથી કરી, કે ભારતની અખંડિતતા માટે વાત નથી કરી, કે સરદાર વલ્લભભાઈ પટેલનું જે સપનું જે છે એ સપનું પૂર્ણ કરવા માટે ભારત ક્યારેય તૂટે ના, એક દેશના નાગરિકત્વમાં એક રાષ્ટ્રીય ભાવના કેળવાય, કે રાષ્ટ્રીય વિચારધારા જન જન સુધી પહોંચે એવો પ્રયાસ થયો નથી. પ્રથમ વખત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી સરકાર તો ચલવે છે, પાર્ટી પણ ચાલે છે, પણ સાથે સાથે રાષ્ટ્રીય વિચારધારા મજબૂત બને એના માટે આવા અનેક પ્રકારના કાર્યક્રમો સરકાર અને પાર્ટી કરી રહી છે. વાલિયાના કનેરાવ ગામની સીમમાં આવેલ ગોદરેજ કંપનીમાં વિદેશથી આયાત કરેલ રો મટીરીયલ ટ્રાન્સપોર્ટર, સબ ટ્રાન્સપોર્ટરો અને સહભાગી સહિત ડ્રાઈવરોએ 8.25 કરોડની કેમિકલ સગેવગે કરી લેતા ચકચાર મચી જવા પામી છે. વલિયા તાલુકાના કનેરાવ ગામની સીમમાં આવેલ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે સતત બીજી વાર છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. ઇન્ડોનેશિયા, મલેશિયા, લેટિન અમેરિકા અને થાઇલેન્ડમાંથી આયાત કરવામાં આવતા રો મટીરિયલ જેવા કે લોરિલ આલ્કોહોલ, લોરલ આલ્કોહોલ, લોરિલ મિટિસ્ટિક આલ્કોહોલ, લોરિલ આલ્કોહોલ ઇથોક્સિલેટ, લોરિલ ડાયમિથાઇલ એમાઇન, ફ્રૂટ ગ્લિસરીન અને કોકોડાઈ ઇથેનોલ, જેનો ઉપયોગ સર્ફેક્શન અને સ્પેશિયાલિટીઝના ઉત્પાદન કરી કાચો અને પાકો માલ વિદેશથી આયાત કરવામાં આવે છે. જે તમામ મટીરિયલ્સ નવી મુંબઈના નવા સેવા પોર્ટથી કંપનીને નક્કી કરેલ ટ્રાન્સપોર્ટ દ્વારા પહોંચાડવામાં આવે છે. ત્યારે 1 એપ્રિલથી 3 નવેમ્બર સુધીમાં લિંક લોજિસ્ટિક્સ મુંબઈ, ટ્રાન્સલિંક મુંબઈ, સોનુ કાર્ગો મુંબઈ અને તાજ ટ્રાન્સપોર્ટ મુંબઈ સબ ટ્રાન્સપોર્ટના ડ્રાઈવરો તેમજ સહભાગીદારોની કાર્ગો મુંબઈ અને તાજ ટ્રાન્સપોર્ટ મુંબઈ સબ ટ્રાન્સપોર્ટના ડ્રાઈવરો તેમજ સહભાગીદારોની મિલીભગતથી કંપનીમાં કેમિકલનું પરિવહન કરતા વાહનોમાંથી રસ્તામાં ટ્રાન્સપોર્ટરો અને ડ્રાઈવરો તેમજ સહભાગીદારોએ 458.87 મેટ્રિક ટન રો મટીરિયલ સગેવગે કરી કંપની સાથે 8.25 કરોડની છેતરપિંડી કરતા કંપનીના યુનિટ હેડ આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ સુબિન સુરેન્દ્ર નાયરે વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. भरूच में ग्रैंड ओपनिंग हो चुकी है वन ऑफ द बिगेस्ट इंटीरियर एंड फर्नीचर शोरूम मीरा द डेकोर हब की नियर श्रवण चौकड़ी. इस शोरूम में आपको घर एंड ऑफिसेज के लिए होम डेकोर से लेकर होम फर्निशिंग एंड फर्नीचर तक सब कुछ मिल जाएगा. यहाँ हर एक पीस थॉटफुली क्यूरेटेड है टू परफेक्टली मैच योर नीड्स. यहाँ है वॉल आर्ट्स का ह्यूज कलेक्शन, एलिगेंट पेंटिंग्स, यूनिक आर्टिफैक्ट्स, सूदिंग डिफ्यूजर्स, डिजाइनर वॉल क्लॉक्स, क्लासी मिरर्स, रिलैक्सिंग वाटर फाउंटेन्स और ग्रीन वाइब्स देने वाले प्लांट्स एंड प्लांटर्स भी. एंड फर्निशिंग की बात करें तो यहाँ मिलेगा कंफर्ट और एलिगेंस का परफेक्ट कॉम्बो. प्रीमियम मैट्रेसेस, सॉफ्ट टच बेडशीट्स, कंफी पिलोज, डिजाइनर रग्स और स्टाइलिश कर्टेन्स जो घर हो या ऑफिस दोनों के लिए बेस्ट है. और यहाँ हर फर्नीचर आपकी डिजायर नीड्स एंड साइजेस में कस्टमाइज भी हो जाएगा, जिसमें स्टाइलिश डाइनिंग सेट्स, मॉडर्न सोफास, कोजी रिक्लाइनर्स, डिजाइनर चेयर्स और आउटडोर टेबल्स, एवरीथिंग परफेक्टली क्राफ्टेड फॉर यू. तो अगर आप चाहते हो एक ऐसा डेकोर जो हर कॉर्नर को दे परफेक्ट टच, देन मीरा द डेकोर हब इज योर नेक्स्ट स्टॉप. एड्रेस है मीरा द डेकोर हब beside HP petrol pump opposite Shilpi Square, Shravan Chowkड़ी, Bharuch. Redefine your space only with Meera the Decor Hub.
અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ શારદા ભવન ટાઉન હોલ ખાતે નૂતન વર્ષ સ્નેહ મિલન સમારંભનું આયોજન કરાયું હતું. નૂતન વર્ષ સ્નેહ મિલન એટલે ભાજપ પરિવાર સાથે નવા વર્ષની શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરવાનો અમૂલ્ય અવસર. આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા અંકલેશ્વરના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ નૂતન વર્ષ સ્નેહ મિલન સમારંભ શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. આ સમારંભમાં શહેર ભાજપના આગેવાનો, કાર્યકરો, મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ તબક્કે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે ઉપસ્થિતોને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે રાજ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે શહેર ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, નગરપાલિકાના સભ્યો અને વિવિધ સમાજના આગેવાનો તેમજ સામાજિક સંસ્થાના આગેવાનોએ રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મારુતિ અટોદરિયા, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અંકલેશ્વર શહેરનો દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં અંકલેશ્વરના તમામ કાર્યકર્તાઓ, ચૂંટાયેલા સભ્યશ્રીઓ પણ હાજર હતા. સાથે સાથે આ દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમ નિમિત્તે હું સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું. અને આ તબક્કે તમામ લોકોએ જે મારું મંત્રીમંડળમાં સમાવેશ થયો અને મારા આજે અહીંયા સન્માનનું રાખ્યું ત્યારે એ બદલ સૌ કાર્યકર્તાઓનો હું આભાર માનું છું. ખેડૂત સાથે સહકારી બેંકો દ્વારા મોટા પાયે છેતરપિંડી કરવામાં આવેલ છે તેવા આક્ષેપ સાથે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા રાજ્યની અન્ય સહકારી બેંકો દ્વારા 28/3/2021ના રોજ જારી કરાયેલ પરિપત્ર મુજબ ખેડૂતોને ખોટી રીતે જાણ કરવામાં આવી કે કિસાન ક્રેડિટ કાર્ડ ધિરાણની મર્યાદા ₹3 લાખથી વધારી 5 લાખ કરવામાં આવી છે. પરંતુ બાદમાં ખેડૂતોને 2 લાખ રૂપિયા વધારાનું જમા કરવા નોટિસો પાઠવવામાં આવી. તેના ઉપર 8% વ્યાજ વસૂલ કરવાની જાહેરાત કરવામાં આવી, જે રાજ્ય અને કેન્દ્ર સરકારની સહકારી કાયદાની જોગવાઈઓના સ્પષ્ટ ઉલ્લંઘન સમાન છે. ગુજરાતના સહકારી બેંકોના કેટલાક સંચાલકો દ્વારા ખેડૂતોને ખોટી લાલચ આપી ચૂંટણી પહેલા લોકલુભાવના વચનો આપીને છેતરપિંડી કરવામાં આવી રહી છે. ખેડૂતો પાસેથી વધારાનું ધિરાણ વસૂલ કરીને રાજકીય લાભ મેળવવાનો પ્રયાસ સહકારી તંત્રની આત્માને ઠેસ પહોંચાડે છે. તાજેતરમાં માવઠાના કારણે પાકના લીધે ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પહેલેથી જ આર્થિક સંકટમાં છે. આવા સમયમાં બેંકો દ્વારા ગેરકાયદેસર રીતે વ્યાજ વસૂલ કરવું એ ખેડૂત વિરોધી પગલું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલા તરફથી રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે કે રાજ્યના તમામ જિલ્લા સહકારી બેંકોની તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવે. જે સંચાલકો અને અધિકારીઓએ નિયમનું ઉલ્લંઘન કર્યું છે તેમની સામે ગુજરાત સહકારી અધિનિયમ કલમ 76B તથા ભારતીય દંડ સંહિતા હેઠળ ગુનો નોંધવામાં આવે. ખેડૂતો પાસેથી ગેરકાયદેસર રીતે વસૂલ કરાયેલ રકમ સંચાલકો પાસેથી વસૂલ કરાય અને ખેડૂતોને પરત આપવામાં આવે. આરબીઆઈની સહકારિતામાં એક સંયુક્ત દેખરેખ સમિતિ રચવામાં આવે. ગુજરાત કોંગ્રેસ સમિતિ ચેતવણી આપે છે કે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો ખેડૂતોના હિત માટે રાજ્યવ્યાપી આંદોલન હાથ ધરવામાં આવશે. ખેડૂત વિરોધી નીતિ અને સહકારી ક્ષેત્રના દુરુપયોગ સામે કોંગ્રેસ રસ્તા ઉપર ઉતરશે. ગુજરાતના ખેડૂતોને માટે અનેક જે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્કો છે તેઓએ પોતાનો રાજકીય રોટલો શેકવા માટે ખોટી રીતે 3 લાખની કેશ ક્રેડિટ લોન 5 લાખ કરી દેવામાં આવી છે. આવી ખોટી જાહેરાતો કરી, ખોટા પરિપત્રો બહાર પાડી ખેડૂતોને 5 લાખ રૂપિયા સુધીના કેસીસી ધિરાણ આપવામાં આવ્યા છે. અને આજે જ્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત દયનીય છે ત્યારે એવા સમયે આ બેન્કો દ્વારા ખેડૂતો ઉપર પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે અને સાથે સાથે 3 થી 5 લાખ સુધીનું જે ધિરાણ છે એટલે કે 2 લાખ રૂપિયાના ધિરાણ ઉપર 8% લેખે વ્યાજ ખેડૂતો પાસેથી વસૂલવામાં આવી રહ્યું છે, જે ગેરકાયદેસર છે. આ કૃત્ય કરનારી બેન્કો ઉપર રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, આરબીઆઈ, નાબાર્ડ તાત્કાલિક પગલાં ભરે, તેઓની સામે કાયદેસરની કાર્યવાહી થાય, પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અને રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ દ્વારા તેઓ વિરુદ્ધ 76Bની કલમ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવે અને આ જે પ્રમાણે બેજવાબદારપૂર્વક ખેડૂતોને છેતરવાનું કામ કરેલું છે, ખેડૂતોને મૂર્ખ બનાવવાનું કામ કરેલું છે, એવા સંચાલક મંડળોને તાત્કાલિક દૂર કરવામાં આવે એવી
માનનીય મુખ્યમંત્રી શ્રી, નાબાર્ડ, આરબીઆઈ આ તમામને પત્ર દ્વારા જાણ કરવામાં આવેલી છે. આવા તત્વોને સામે કડકમાં કડક પગલાં ભરવા માટે હું માંગણી કરું છું. જો એમ કરવામાં ન આવે તો ખેડૂતોનું આંદોલન આવનારા દિવસોમાં ઊભું થશે. સમગ્ર દેશ ડિજિટલ યુગ તરફ ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે, ત્યારે ભરૂચ શહેરની બેંક ઓફ બરોડાની એક શાખામાં વારંવાર સર્વર ખોરવાતા ગ્રાહકો ભારે પરેશાન થઈ રહ્યા છે. દંડેલા વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાની શાખા છેલ્લા અનેક દિવસોથી ટેકનિકલ ખામીના કારણે ચર્ચામાં આવી છે. ગ્રાહકોના જણાવ્યા અનુસાર સર્વર ખામીના કારણે ચેક ક્લિયરિંગ સહિતની મુખ્ય નાણાકીય સેવાઓ વારંવાર અટકી જાય છે, જેના પરિણામે વેપારીઓને આર્થિક નુકસાન વેઠવું પડે છે. ભરૂચના નવજીવન સોસાયટીમાં રહેતા રાકેશસિંહ રાણાએ જણાવ્યું હતું કે બેંક ઓફ બરોડાની આ શાખામાં વારંવાર ચેક ક્લિયરિંગ પ્રક્રિયા અટકતી હોવાથી ધંધાકીય નુકસાન થાય છે. ચેક રિટર્ન થવાથી ગ્રાહકોની વિશ્વસનીયતા પર પણ અસર પડે છે. અનેકવાર મેનેજરને આ અંગે રજૂઆત કરવા છતાંય સમસ્યાનું કોઈ સ્થાયી નિરાકરણ આવ્યું નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બેંકમાં ચેક ક્લિયરિંગ માટે મુકાયા બાદ 10થી 15 દિવસ સુધી કોઈ કાર્યવાહી થતી નથી, પરંતુ જ્યારે મીડિયા પાસે જવાની વાત થાય છે ત્યારે તરત જ ચેક ક્લિયરિંગ કરી દેવામાં આવે છે. આ સ્થિતિ બેંકની પ્રતિષ્ઠાને ધક્કો પહોંચાડે તેવી છે. ગ્રાહકોની માંગ છે કે બેંક ઓફ બરોડા ટેકનિકલ ખામીઓનો તાત્કાલિક ઉકેલ લાવી ગ્રાહકોને સમયસર અને સુવ્યવસ્થિત સુવિધાઓ પૂરી પાડે. આગળ બી 2 વાર થયેલા, ત્યારે બી મેં બેંકને ઇન્ફોર્મ કર્યું હતું. બેંકે કોઈ ધ્યાન પર આપ્યું ના. આ બેંકનું નામ મોટું છે, દર્શન ખોટા છે, અને આ બેંકની અંદર મારા ચેકના ના ક્લિયરિંગ થવાથી મને ધંધાકીય બી નુકસાન થયેલું છે, અને લોકોને ચેક આપેલા એમના રિટર્ન થવાથી બી મને એની ઇફેક્ટ આવેલી છે મારી ઇમ્પ્રેશન પર. આજે લાસ્ટ ચેકની બી મારી આ એક પ્રોબ્લેમ થવાના કારણે અત્યાર સુધી મેં કર્યું નહોતું. આ વસ્તુ પણ મારે જે કરવું પડેલું છે, કારણ 2 લાખનો ચેક આપ્યા પછી 15 દિવસ ત્યાં, આજે 30 તારીખે ડિપોઝિટ કરવા નાખેલો ચેક આજે આ બેંકમાં મને આવું છે ત્યારે મને ઇન્ફોર્મ કરે છે કે આ ચેક હજુ આજે ક્લિયરિંગને જાય છે. 2 લાખનો ચેક છે, મારા બિઝનેસ પર આની ઇફેક્ટ આવી છે, પેમેન્ટ આપતા નથી. એટલે આ ભરૂચની જનતાને મારું કહેવું છે કે આ નામ મોટા દર્શન ખોટાવાળી બેંકમાંથી પોતાના એકાઉન્ટ ક્લોઝ કરાવી લો, કારણ આપણા જ રૂપિયા આપણને આપવા માટે તકલીફ ઊભી કરી રહેલી છે આ બેંક, અને જતેદારે શું થશે એનું બી મને ભવિષ્ય સારું દેખાતું નથી. મેં મારો ચેક નાખ્યો છે, ચેક નાખ્યા પછી આ લોકો કશું જ કામ કરતા નથી. 10 દિવસ લગીને મૂકી રાખે છે અને પૂછવા આવીએ છે અને ના પાડે છે, પછી અમને ગોળગોળ ફેરવે છે. અને સર્વર સોફ્ટવેર એક એવી વસ્તુ છે જે બધાની બેંકોને અસર કરે, દરેક બેંકને અસર કરતું હોય છે. એટલી બીઓવીને જ અસર કરે છે. બીજી સામાન્ય કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની બેંકો છે, સહકારી બેંકો છે, એમાં બી 2 દિવસમાં તો ચેક ક્લિયર થઈ જાય છે. અને બીઓવી જેવી આટલી ઇન્ડિયા લેવલ પર ટોપ બેંક ચાલતી બેંકની અંદર સોફ્ટવેરનો ઇસ્યુ છેલ્લા 6 મહિનાથી મને બતાવવામાં આવે છે. મારો ચેક આજે 10 દિવસથી ક્લિયરિંગ મેં થયો નથી, અને આ એવું કહે છે કે સોફ્ટવેરનો ઇસ્યુ છે, સોફ્ટવેરનો ઇસ્યુ છે. મેં એવું કીધું કે હું હવે મીડિયાને બોલાવીશ અને હું મીડિયામાં લઈ જઈશ. તારે મને એવું કહે છે કે ના, હવે તમારે એવું કંઈ કરવાની જરૂર નહીં, તમારું કામ તરત થઈ જશે. અને એવું કહીને મારું કામ 10 દિવસથી થતું વસ્તુ આજે મીડિયાના નામ પર મને કરી દેવામાં આવી રહેલી છે. બાકી 10 દિવસ પહેલા બી થતી વસ્તુ આજે 10 દિવસથી પડી રહી હતી. એનું રીઝન છે કે આ નામ મોટા અને દર્શન ખોટા છે ખાલી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે નોટિફાઈડ ઓફિસ નજીકથી શંકાસ્પદ એસએસનો ભંગાર ભરેલ પિકઅપ ગાડી સાથે એક ઇસમને 12.53 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે મુક્તિ ચોકડીથી નોટિફાઈડ ઓફિસ તરફ શંકાસ્પદ એસએસનો ભંગાર ભરી એક પિકઅપ ટેમ્પો જનાર છે. જે મળેલી માહિતીના આધારે પોલીસે નોટિફાઈડ ઓફિસ નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન પિકઅપ આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી એસએસના ટુકડા ભરેલ ભંગારનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા પિકઅપ ચાલક વિશાલકુમાર મનુ પટનીની અટકાયત કરી હતી. તેની પાસે જરૂરી દસ્તાવેજો માંગતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે તેની વધુ પૂછપરછ કરતા જથ્થો મીના એન્જિનિયરિંગ કંપનીમાંથી ગોવિંદ કાનજી પટનીના કહેવાથી ભરી લાવેલ હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ₹4,53,000નો ભંગારનો જથ્થો અને 8 લાખનો ટેમ્પો મળી કુલ ₹12,53,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી. અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની રાજ હોમ સોસાયટી પાસેથી રૂરલ પોલીસે ચોરીના 5 મોબાઈલ સાથે એક શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર રૂરલ પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મિન્ટુસિંહ ગણેશસિંહ નામનો શખ્સ ચોરીના મોબાઈલ વેચવા માટે જીતાલી ગામ પાસેથી રાજ હોમ સોસાયટી પાસે ફરી રહ્યો હોવાની માહિતી મળી હતી.
જે મળેલી માહિતીના આધારે રાજ હોમ સોસાયટી પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. તેની તલાશી લેતા તેની પાસેથી 5 નંગ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસે મોબાઈલના બિલ અંગે પૂછપરછ કરતા તેને રજૂ ન કરી સંતોષકારક જવાબ ન આપતા તેની અટકાયત કરી અંદાજિત રૂપિયા 21,000ના 5 મોબાઈલ કબજે કરી ગુનો નોંધી મોબાઈલ ક્યાંથી મેળવ્યા તે અંગે વધુ પૂછપરછ શરૂ કરી હતી. અંકલેશ્વર તાલુકાના બોરભાઠા બેટ ગામેથી ભરૂચ એલસીબીની ટીમે રૂપિયા 1.13 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બોરભાઠા બેટ ગામના સંજય રમેશ વસાવા પોતાના ઘર પાસે વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યો હોવાની માહિતીના આધારે મળેલી માહિતીના આધારે એલસીબીની ટીમે રેડ કરતા વિદેશી દારૂના જથ્થા સાથે સંજય વસાવાને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ ઉપરથી રૂપિયા 1,13,000નો વિદેશી દારૂનો જથ્થો કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આવેલ આશીર્વાદ હોટલમાં મોબાઈલની ચોરી કરતો ગઠિયો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક આવેલ આશીર્વાદ હોટલમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલ એક ગઠિયો રિચાર્જ કાઉન્ટર ઉપર મૂકેલ મોબાઈલની ચોરી કરી રફુચક્કર થઈ ગયો હતો. ચોરીની સમગ્ર ઘટના હોટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. 108 એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા સળગતી રિક્ષાની આગ પર કાબુ મેળવી સરાહનીય કામગીરી કરી હતી. તારીખ 6/11/2025ના રોજ આમોદ તાલુકામાં ફાળવેલ 108 એમ્બ્યુલન્સ જે આમોદ તાલુકામાં જંબુસર રોડ પાણીની ટાંકી પાસે હોટસ્પોટ લોકેશન પર રહે છે, જ્યાં એમ્બ્યુલન્સ ઊભી હતી તેની સામે જ રોડ પર આજરોજ આશરે 12:30 વાગ્યાના સુમારે ચાલુ ઓટો રિક્ષા પસાર થઈ રહી હતી. તે દરમિયાન રિક્ષામાં આગ લાગી ગઈ હતી, જ્યાં 108 પર ફરજ હાજર પાયલોટ હિંમતભાઈ હઠીલાએ 108 એમ્બ્યુલન્સમાં આવતા ફાયર એક્સટિંગ્યુશન લઈ સળગતી રિક્ષા પાસે જઈ રિક્ષાની આગ પર કાબુ મેળવી રિક્ષામાં સવાર 4 પેસેન્જર અને ડ્રાઈવર સહિત માલહાનિ થતી બચાવી હતી. 108માં અપાતી ફર્સ્ટ રિસ્પોન્સ ટ્રેનિંગ આ રીતે ઉપયોગી સાબિત થઈ હતી. આમોદ 108નો પાયલોટ હિંમતભાઈ હથીલા તેમજ ઈએમટી પારુલબેન રાઠવાએ 108માં દર્દીને સારવાર સિવાય અલગ આજે ઓટો રિક્ષાની આગ ઓલવી એક અલગ કામગીરીનું ઉદાહરણ આપ્યું હતું. રિક્ષા ડ્રાઈવરે 108 આમોદના સ્ટાફની આ કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. રોડ રસ્તાની ગુણવત્તા માટે રાજકીય અગ્રણીઓના દબાણને જવાબદાર ઠેરવતા સાંસદ મનસુખભાઈ વસાવા. રાજકીય અગ્રણીઓની ક્વોરી માલિકો સાથે સાંઠગાંઠનો આરોપ. દેશની એકતા અને અખંડિતતાના પ્રતીક લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં એકતા પદયાત્રાનું આયોજન. ગુજરાતમાં દરેક વિધાનસભા વિસ્તારમાં આશરે 5 થી 8 કિલોમીટરની પદયાત્રા યોજાશે. વાલિયાની ગોદરેજ કંપનીમાં રો મટીરિયલ ટ્રાન્સપોર્ટર, સબ ટ્રાન્સપોર્ટરો અને સહભાગી ડ્રાઈવરોએ 8.25 કરોડનું કેમિકલ સગેવગે કરતા ફરિયાદ. ગોદરેજ કંપનીમાં વિદેશથી આયાત કરેલ રો મટીરિયલ સગેવગે કરી વિશ્વાસઘાત કર્યો. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.